गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 8 गुजराती माध्यम विषय इंग्लिश यूनिट नंबर 5 इंग्लिश प्लस। गई काले આપણે છેલ્લે જે ન્યૂઝપેપરની અંદર ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક કોમ્પિટિશન માટેની માહિતી એડવર્ટાઇઝમેન્ટ આપેલી હતી અને તે આપણે જોયું હતું। હવે ત્યારબાદ આપણે એક્સરસાઇઝમાં ફોલ્સ અને ટ્રુ પણ જોયા હતા। હવે એના પછીની એક્સરસાઇઝ સી છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ આપો, તેના વિશે જોઈએ। તો પ્રશ્ન નંબર 1 છે, વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી? એનાઉન્સમેન્ટ એટલે જાહેરાત। જ્યારે ધનુષ અને રાઘવ પ્લેગ્રાઉન્ડ પરથી ધનુષના કાકાના ઘરે જતા હતા તે વખતે રસ્તામાં ટી સ્ટોલ આવે છે અને ટી સ્ટોલ પર રેડિયો વાગતો હતો, રેડિયો ચાલુ હતો। તેમાં એક જાહેરાત આવતી હતી। તો તે જાહેરાત કઈ હતી? રેડિયો ભિંડી એટલે કે રેડિયોમાં જે જાહેરાત આવતી હતી તે જાહેરાત શું હતી તે લખો। તો શું જાહેરાત હતી? તો લખવાનું, ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી વોઝ સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર। પૈસા બચાવો અને અમારી બેંકમાં રાખી તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો। આ શું આવતું હતું? રેડિયો ભિંડી પર જાહેરાત આવતી હતી। તો લખીશું, ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી વોઝ શું આવતું હતું? સેવ મની with our bank and secure your future। પૈસા બચાવી અમારી બેંકમાં રાખો અને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો। બીજું છે, રાઇટ ટુ એનાઉન્સમેન્ટ which you heard on FM or TV। બે એવી જાહેરાતના નામ આપો કે જે તમે રેડિયો પર અથવા તો ટીવી પર સાંભળી હોય તેવી। તો બે એડવર્ટાઇઝના નામ આપવાના છે। એમાં શું છે? મેક એરસેલ ટુ એરસેલ અનલિમિટેડ કોલ્સ અનલિમિટેડ કોલ્સ ફ્રી એરસેલ ટુ એરસેલ ફ્રી અનલિમિટેડ કોલ્સ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે સ્વાતંત્ર્ય દિન પર એક જાહેરાત આવતી કે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન એટલે ઇન્ડિપેન્ડન્સ ડે 15 ઓગસ્ટ માટે એક જાહેરાત હતી કે આ દિવસે જે પણ બેલેન્સ કરાવે તેમને એરસેલથી એરસેલ કોલ ફ્રી થશે। અને બીજી એક જાહેરાત આવતી હતી, એમાં લખીશું ફોટો ખીચ ક્વિકર પર બેચ। આ બે જાહેરાત આપણે રેડિયો પર કે ટીવી પર, એમાંય મોબાઈલમાં બેલેન્સ માટે તો કેટલી જાહેરાતો આવતી હોય છે। ત્રીજું છે, વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક? વાય ડીડ ધનુષ વોન્ટ? ધનુષ શા માટે ઈચ્છતો હતો
એન એકાઉન્ટ ટુ બી ઓપન, ખાતું ખોલાવાનું વિથ ધ બેંક, બેંકમાં. ધનુષ બેંકમાં ખાતું ખોલાવવા માટે કેમ ઈચ્છતો હતો? તો શું હતું? કારણ કે ધનુષ પાસે ખિસ્સા ખર્ચીના જે પૈસા હતા તેમાંથી બચાવેલા પૈસા તે બેંકમાં જમા કરાવવા માટે ખાતું ખોલાવવા ઈચ્છતો હતો. તો શું આવશે? ધનુષ. હવે જો વાયથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ બીકોઝથી આપવાનું. બીજું ડીડ છે એટલે ક્રિયાપદ વોન્ટ છે તો એને શું થાય? ઈડી લાગશે. ધનુષ વોન્ટેડ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. ધનુષ બેંકમાં ખાતું ખોલાવવા માટે ઈચ્છતો હતો. બીકોઝ, કારણ કે હી હેડ સેવ્ડ સમ પોકેટ મની. તેની પાસે ખિસ્સા ખર્ચીના બચાવેલા પૈસા હતા. એન્ડ ડિપોઝિટ ઇન ઇટ, અને તે પૈસા બેંકમાં જમા કરાવવા માટે તે બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છતો હતો. હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન. ધેમ અહીંયા કોના માટે વપરાયું છે? તો ધનુષ અને રાઘવ માટે. તો શું કહે છે? હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન. તેમને ખાતું ખોલાવવામાં કોણ મદદ કરશે? તો મનુભાઈ લખો તો પણ ચાલે અને ધનુષ અંકલ લખો તો પણ ચાલે. તો અહીંયા લખીશું ધનુષ અંકલ will help them in getting an account open. ધનુષના કાકા તેમને ખાતું ખોલાવવા માટે મદદ કરશે. હુંથી પ્રશ્ન પૂછાય તો હું કાઢી અને વ્યક્તિનું નામ જ આવે, બાકી સેમ જે પ્રશ્નમાં વાક્ય હોય તે જ લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 પ્રશ્નો જોયા. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું. ક્વેશ્ચન નંબર 5 છે, વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ? વાય એટલે શા માટે? મનુભાઈએ તેમનું બ્લડ અથવા તેમનું લોહી ડોનેટ શા માટે ન કર્યું? તો કેમ નહોતું કર્યું? કારણ કે જે જાહેરાત આવતી હતી તેમાં બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ જોઈતું હતું. જરૂર શેની હતી? ઓ પોઝિટિવની. જ્યારે મનુભાઈનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ હતું, તેથી તેમને તેમનું બ્લડ ડોનેટ ન કર્યું. તો શું આવશે? વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ? તો લખીશું મનુભાઈ could not donate his blood because his group was B positive. કારણ કે તેમનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ હતું. વેન વિલ ધ સાઉથ ઝોન કોમ્પિટિશન બી હેલ્ડ? સાઉથ ઝોન કોમ્પિટિશન, દક્ષિણ ઝોનની કોમ્પિટિશન ક્યારે હતી? તો દક્ષિણ ઝોન આપણે કાલે એડવર્ટાઇઝ જોઈએ તેમાં સૌથી પહેલાં જ હતું સાઉથ ઝોન. કઈ તારીખ હતી? 16 માર્ચ, 16 માર્ચ, 22 માર્ચ, 29 માર્ચ અને 4 એપ્રિલ હતી. તો સાઉથ ઝોન સૌથી પહેલાં તો લખીશું ધ સાઉથ ઝોન
competition will be held on 16th March. 16મી માર્ચે હતી. What is the theme of this competition? આ જે સ્પર્ધા હતી તે સ્પર્ધાનો વિષય વસ્તુ શું હતો? તો શું હતો? સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. તો લખીશું ધ થીમ of this competition save environment, save water. પર્યાવરણ બચાવો, પાણી બચાવો તે તેની વિષય વસ્તુ હતી. એના પછી છે ઇઝ ધનુષ વરીડ એબાઉટ હિઝ ફ્યુચર? શું ધનુષને તેના ભવિષ્યની ચિંતા હતી? એટલે બેંકમાં ખાતું ખોલાવવાનું કે છે, તો શું તેને તેના ભવિષ્યની ચિંતા હતી એટલા માટે ખાતું ખોલાવવું હતું? તો શું આવશે? નો, ધનુષ is not worried about his future. આગળ ક્વેશ્ચન છે વોટ મસ્ટ યુ ડુ ટુ વિન 1 week એનિમેશન વર્કશોપ? તમે કયું ઇનામ જીતો તો તમને 1 અઠવાડિયાની એનિમેશન વર્કશોપ મળે? કયું ઇનામ જીતીએ તો ફર્સ્ટ પ્રાઇઝ. ફર્સ્ટ પ્રાઇઝમાં 1 week એનિમેશન વર્કશોપ હતું. સેકન્ડ પ્રાઇઝમાં 3 week એનિમેશન વર્કશોપ હતું. અને થર્ડ પ્રાઇઝમાં 1 day ટ્રેકિંગ કેમ્પ હતો. બરાબર. પહેલાંમાં ફર્સ્ટ પ્રાઇઝમાં જે 1 week એનિમેશન વર્કશોપ કોણ આપવાનું હતું? કનક પટેલ. 3 week વર્કશોપમાં આરતી નરેન અને 1 day ટ્રેકિંગ કેમ્પ હતો. તો આપણે 1 week એનિમેશન વર્કશોપ મેળવવી હોય તો કયા નંબરનું ઇનામ મેળવવું પડે? ફર્સ્ટ પ્રાઇઝ. તો શું આવશે? યુ મસ્ટ win. You must win the first prize. The first prize to 1 week animation workshop. To win 1 week animation workshop. How can you get an entry form? તમે એન્ટ્રી ફોર્મ કેવી રીતે ભરશો અથવા કેવી રીતે મેળવશો? તો આપણે જો તેમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો એડવર્ટાઇઝની નીચે આપણને કીધું હતું કે તમે જો એન્ટ્રી ફોર્મ ભરવા ઈચ્છતા હોવ તો શું કરવાનું કીધું હતું તમને? કે નીચે જે વેબસાઇટ આપી છે તે વેબસાઇટ દ્વારા તમે એન્ટ્રી ફોર્મ મેળવી શકો છો. એ વેબસાઇટ કઈ હતી? www.youngworld.org. તો શું આવશે? You can get an entry form www.youngworld.org
ORG। જો એન્ટ્રી ફોર્મ મેળવવા ઈચ્છતા હોય તો આ વેબસાઇટ પરથી તમે મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું જે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન છે સી સેક્શન તે પૂર્ણ થાય છે। હવે અગાઉની જે એક્ટિવિટી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।